હાય ફ્રેન્ડ્સ, તો મેં આજે સ્ટોર રૂમની ક્લિનિંગ કરી છે અને સ્ટોર રૂમની ક્લિનિંગ કરવામાં વેક્યુમ ક્લીનર જે છે હવે મારે માળિયામાં ચડાવી દેવું છે, કંઈ કામ લાગતું નથી. ત્યાં છે સાંજના 5 અને હું તમને દેખાડવા જઈ રહી છું મારું મિની ગાર્ડન. સમરના લીધે થોડું ગાર્ડન જે છે એ ખરાબ થઈ ગયું છે, બટ મોસ્ટલી બહુ મેન્ટેન કરવાની ટ્રાય કરી છે. હેવ અ લુક ઓફ દેટ. સી, અહીંયા આ રીતે પ્લાન્ટ્સ પેલા ઉપર મૂકેલા હતા પણ હવે એને નીચે કરી દીધા છે કારણ કે તડકો બહુ જ પડે છે. ઇવન ઉપર જે છે હેંગિંગ સ્પેસ લગાવેલી છે. એન્ડ હે ગાઈઝ, તો અમે આવી ગયા છીએ ફાઇનલી અમારા ક્લાસીસ પર. ઓ માય ગોડ. ઓકે, મેં તમારી સાથે શાયદ વાત નહીં કરી હોય મારા ક્લાસીસના સેટઅપની, બિકોઝ ત્યારે તો મને એટલું બધું એડિટિંગ, ફોર્મેટિંગ, કેમેરા નહોતું આવડતું. અત્યારે મારી પાસે ટ્રાયપોડ છે. બટ એન્ડ આજે બનાવવાનું છે ઘરે શાક અને ભાખરી, પંજાબી શાક અને ભાખરી. જે રિકિનના રોજના ચટાકા છે કે કંઈક નવું ખાવું હોય. 3 દિવસથી કન્ટિન્યુ, 4 દિવસથી આમ તો કન્ટિન્યુ નવું બનાવીએ છીએ. સેન્ડવિચ ને પિઝા ને બ્રેડ પિઝા ને પાસ્તા ને ભાખરી શાક ને રોજ કંઈક અલગ હોય છે. કાલે ઇડલી સાંભાર. આટલી ગરમીમાં હવે તમે જ કહો ફ્રેન્ડ્સ, ગરમી કેટલી છે. 45 ડિગ્રી સેલ્સિયસ ગરમી છે અને એની અંદર આ રીતનું ટોટલ બધું બનાવવાનું. તો તમારા ઘરે પણ શું તમે આવી રીતના કરો છો? તો મને કોમેન્ટ સેક્શનમાં લખીને મોકલજો કે કઈ લેડીઝ છે એ પ્રોપર રસોઈ બનાવે છે અને કોણ કામ ચોરી કરે છે ગરમીનું બહાનું કરીને, એ પણ મને લખીને મોકલજો. હું સેકન્ડ બ્લોગની અંદર ડેફિનેટલી મારા ક્લાસીસનો વિડીયો બતાવીશ તમને કે કઈ રીતનું મારું આખું સેટઅપ છે. ફર્સ્ટ સ્ટાર્ટઅપ છે, લાઈફનું પહેલું સ્ટાર્ટઅપ છે એમ કહી શકાય તો પણ ચાલે. લાઈફમાં પહેલી વાર યુટ્યુબ પર ચેનલ બનાવી છે, લાઈફમાં પહેલી વાર ક્લાસીસનો સ્ટાર્ટ કર્યું છે, તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. અને બાય પ્રોફેશન હું ટીચર છું, તો એ જોબ મારી ચાલુ જ છે અને સાથે કંઈક નવું કરવાની ઈચ્છા હતી, એટલે બંને વસ્તુ સાથે થઈ છે. યુટ્યુબના ચેનલ, 2 ચેનલ છે ટોટલ મારી યુટ્યુબમાં. સેકન્ડ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલી છે. પ્લીઝ તમે આ વ્લોગના એન્ડમાં ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરજો અને એ ચેનલ પણ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. એ એજ્યુકેશનની ચેનલ છે જેમાં એવરી ડેના બહુ જ સરસ ફેક્ટ્સ, નોલેજના વિડીયોઝ, એજ્યુકેશનના વિડીયોઝ હશે. અને આ ચેનલની અંદર મોસ્ટલી અમારા ફેમિલીના, અમારા લોકોના વ્લોગ્સ હશે. તો પ્લીઝ અમને ફેમસ કરો યુટ્યુબમાં. અને હજુ સુધી તમે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરો. થેન્ક યુ. ઘરે જઈ અને આજે હું રસોઈમાં શું બનાવવાની છું એ ખાસ તમને કહીશ, તો એનો વિડીયો લઈ અને પછી હું ઘરે જઈને મળું છું તમને. સ્ટે ટ્યુન. ફ્રેન્ડ્સ, જેમ કે ઘરે આવી અને તરત મેં ચાલુ કરી દીધું છે અહીંયા પંજાબી શાક મસ્ત મજાનું ગ્રેવી કરીને બનાવવાનું, અને સાથે મસ્ત ચા બનાવી છે કડક એકદમ. અહીંયા આપણે ઘરના મસાલા બધા એ જ નાખી અને મસ્ત ગ્રેવી કરી અને પંજાબી શાક પનીર ભુરજી બનાવવા જઈ રહ્યા છીએ. ભાઈ, મોંમાં પાણી આવી ગયું ને જોઈને. જો રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ સેક્શનમાં મને લખીને મોકલજો ફ્રેન્ડ્સ. એકદમ ઘરનું સરસ મજાનું ઓછા મસાલાવાળું. એમાં હું ઘરનું જ બટર માખણ યુઝ કરું છું, એ જ નાખીએ છીએ આપણે. અને એની સાથે સરસ મજાનું એને હલાવી અને પછી એની અંદર નાખીશું આપણે મલાઈ. હજી મારી ચા બિચારી તો એમનેમ રહી ગઈ છે પીધા વગરની. કેવું થાય ને, સૌથી પહેલાં આવીને રસોઈમાં મંડાવવું પડે. તમે જોઈ શકો છો મસ્ત એકદમ તેલ છૂટું પડી ગયું છે. લાસ્ટમાં આપણે સોલ્ટ નાખી દેવાનું એમાં. અને જો તમારે આની ગ્રેવી ફ્રીઝરમાં રાખવી હોય ફ્રોઝન કરીને, તો તમે મીઠું ના નાખો તો એકદમ મસ્ત ગ્રેવી ફ્રોઝન રહેશે. એવી ને એવી. તો તમે જોઈ શકો છો તેલ કેટલું સરસ છૂટું પડી ગયું છે. થોડું પાણી નાખી દઈશું, ગ્રેવી થીક છે એટલા માટે. અને પછી એને મિક્સ કરી અને મસ્ત મજાનું પનીર જે છે આપણું ઘરનું ગાળેલું પનીર એ એમાં એડ કરી દેવાનું, એટલે તમારું શાક રેડી પંજાબી. અહીંયા આપણે મસ્ત પનીર એડ કરી દીધું છે પનીર ભુરજી માટે.
ને સીધું એને હલાવી અને ગેસ કરી દેવાનો બંધ, કારણ કે બહુ એને હલાવીશું તો પછી પનીર જે છે એ બહુ સોફ્ટ હોય ઘરનું ગાળેલું, તો એ ઓગળી જશે એટલા માટે થઈને. અને અહીંયા આપણું ફાઇનલી જે શાક છે એ થઈ ગયું છે. અને બીજી સાઈડ આપણે મૂકી દીધું છે કુકર, જેની અંદર નાખી દીધું છે તેલ, એમાં જીરું નાખીશું, આપણે હિંગનો વઘાર કરવાનો છે, અને પછી મસ્ત મજાનું જે આપણું બટેકા અને વટાણા છે એ નાખી દઈશું. કાંદા મેં અવોઇડ કર્યા છે કારણ કે ઘરમાં પતી ગયા હતા, નહોતા એટલે. તમે આની અંદર કાંદા હોય તો નાખજો જ, બહુ જ સરસ ટેસ્ટ આવે. હળદર નાખી દઈશું અને બીજા ઘરના બધા રેગ્યુલર મસાલા નાખી દેવાના છે. બસ ધેટ્સ ઇટ. અને પછી પલાળેલા ભાત, ચોખા જે છે પલાળેલા એ અંદર એડ કરી દઈશું. સોલ્ટ, હા એટલે સોલ્ટ તો ભૂલાઈ ગયું, સોલ્ટ વગર તો મોરું થઈ જાય. નાખજો સોલ્ટ, મારો વિડીયો જોઈને ભૂલી ના જતા સોલ્ટ નાખતા. અને હા, કિચન કિંગ મસાલો પુલાવ માટે સ્પેશિયલ. ફ્રેન્ડ્સ, હું તો અહીંયા કિચન કિંગ મસાલો જ વાપરું છું. તમે કોઈ બીજો મસાલો યુઝ કરતા હોય જેનાથી પુલાવ બહુ જ સરસ બનતો હોય તો કોમેન્ટ સેક્શનમાં મને. અહીંયા આપણે ભાત એડ કરી અને આપણા પુલાવને ફાઇનલ ટચ આપી દીધો છે. હવે કુકર થશે બંધ અને પુલાવની એક જ સીટી વગાડવાની છે. અને ફાઇનલી અમારા બંને તારલાઓ આવી ગયા છે ડીમાર્ટમાંથી. બહુ જ બધી શોપિંગ કરીને ઘણી બધી વસ્તુઓ ખૂટતી હતી ઘરની, તો એ લઈને આવી ગયા છે બંને. અને અહીંયા તો રિકિન કંજૂસ એક નંબરના એસી નહીં કરવા દેતા, ગરમી કેટલી છે દોસ્તો. અને આને તો જો કંજૂસાઈ હું જ. ફાઇનલી હવે ઘરની જાંચ પડતાલ થયા પછી અમારો ટાઈમ થઈ ગયો છે જમવાનો. મિત્રો, મળીએ બીજા વ્લોગમાં.